જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ। કેમ છો બધા? સવારની શરૂઆત થઈ છે ચા અને વેફર ખાવાથી। આજે મારે હતો મંગળવાર અને મારા મામાને ત્યાં ચૈત્ર મહિનો હતો તો અમને બધા ભાણિયાઓને જમવાનું કીધું હતું, તો અમે બધા રેડી થઈ ગયા। અને આજે કાંઈ જમવાનું નહોતું બનાવવાનું, તો અમે નાસ્તા બનાવી લીધા, તીખા ગાંઠિયા અને ચેવડો। પછી બંને દીકરીઓને પણ રેડી કરી લીધી અને અમે નીકળી ગયા મામાને ત્યાં જવા માટે। તો જુઓ કેવી મસ્ત મજાની થાળી છે, પૂરી, રસ, બટેટાનું શાક, બધી જાતના ભજીયા અને સાથે બટેટાવડા પણ, તળેલા ભૂંગળા અને તાજા અથાણા। ખૂબ મજા આવી બધા સાથે વાતો કરતાં કરતાં જમવાની। અને આવું કંઈ પણ તળેલું જમ્યા હોય ને ત્યારે ઠંડુ પીવાની ખૂબ ઈચ્છા થાય। એક તો તડકો પણ એટલો હતો એટલે મેં સોડા પીધી અને હિયાબેને રસ પીધો। બસ પછી સાંજે જમવામાં દીપક અને બંને દીકરીઓ જોતા, કારણ કે મેં આટલું તળેલું બધું ખાધું હતું ને તો પાણી પીને જ પેટ ભરાઈ ગયું હતું, તો મારે કાંઈ ફરાળ કરવું નહોતું। તો આ લોકો માટે ભાખરી, શાક અને વઘારેલા ભાત હતા અને મારી ફ્રેન્ડ ત્યાંથી આવી હતી મસ્ત મજાની ભેળ। અને જો દીપક 2 દિવસ પછી ટૂરમાંથી આવ્યા ને તો આંસીને કેવું એના ઉપર હેત ઉભરાય છે। અમથું જ નથી કહેવાતું કે દીકરી વહાલનો દરિયો, સાચું કે નહીં? આવજો।